હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવી આઈટમ બનાવશું. અત્યારે વર્ષા ઋતુ ચાલી રહી છે, બધાને શરદી અને કફને તાવની તકલીફ થતી હોય છે. તો આપણે આજે બનાવશું બાજરાના લોટની રાબ, જે પીવાથી ખૂબ જ શરદીમાં આરામ મળે છે. શરીરમાં કળતર હોય, થાક લાગ્યો હોય તો પણ એમાં ખૂબ ફાયદો થાય છે અને એકદમ સરળતાથી બની જાય છે. તો ટેસ્ટી એવી રાબની રેસીપી આપણે જોશું. ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો રાબ બનાવવા માટે આપણે 2 ચમચી આ બાજરાનો લોટ લીધો છે, 1 ચમચી આ સૂટ પાવડર લીધો છે, 4 લવિંગ અને 2 તજના ટુકડા લીધા છે, 1 ચમચી જેવો ગોળ લીધો છે, આ ઘી છે અને પાણી છે. આટલી વસ્તુના ઉપયોગથી આપણે રાબ બનાવશું. તો રાબ બનાવવા માટે પહેલા આપણે પાણીને ગરમ કરશું. તો આટલા લોટની અંદર આપણે 2 વાડકી પાણી જોશે. તો 2 વાડકી પાણી આપણે ગરમ થવા મૂકી દઈશું. તો એક ગેસ ઉપર આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે અને અહીંયા ગાડી આપણે કડાઈ લઈ લીધી છે. તો એની અંદર આપણે આ 1 ચમચી જેટલું ઘી મૂકીશું. ઘી ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે આ લોટ શેકી નાખશું. પહેલા ધીમા ગેસે જ આપણે લોટ શેકવાનો છે. તો લોટ આપણો ફૂલવા માંડ્યો છે, સુગંધ પણ સરસ આવે છે અને થોડો લાલ થવા માંડ્યો છે. તો થોડોક લાલ હજી થવા દઈશું, થોડોક બ્રાઉન થાય પછી આપણે એની અંદર આ તજ લવિંગ નાખી દઈશું. ડાયરેક્ટ ઘીમાં નાખીએ તો ફૂટી જાય છે ને ઉડે છે, એટલે આપણે પછી નાખ્યા છે. અને આ સૂંઠ પાવડર એડ કરી દઈશું. હવે બધું સારી રીતે શેકાઈ ગયું છે તો એની અંદર આપણે આ ગરમ પાણી એડ કરવાનું છે. તો એની અંદર આપણે આ ગોળ એડ કરી દઈશું. તમે ગળ પણ તમારી રીતે વધારે ઓછું કરી શકો છો. આપણે શરદીમાં પીએ તો ગોળ થોડોક ઓછો જ નાખવાનો, જેથી બહુ ગળ્યું ના લાગે. અને આ રાબ પીવાથી આપણું ગળું શેકાઈ જાય છે, આપણને શક્તિ સ્ફૂર્તિ લાગે છે. અશક્તિ લાગતી હોય તો પણ સારું લાગે છે. નાના બાળકોથી માંડીને મોટા ઉંમરલાયક વ્યક્તિ પણ આ પી શકે છે. આને 2 મિનિટ આ ગોળ ઓગળી જાય ત્યાં સુધી ઉકળવા દેશું. તો આપણો ગોળ ઓગળી ગયો છે અને સારી રીતે મિક્સ થઈ ગયું છે. તમારે આનાથી પણ પતલી જો પીવી હોય તો તમે પતલી પણ કરી શકો છો, પરંતુ આટલી રાબ હશે તો સ્વાદિષ્ટ લાગશે ને પીવાની મજા આવશે. તો આપણી રાબ તૈયાર થઈ ગઈ છે. તો આપણે હેલ્ધી અને ટેસ્ટી એવી બાજરાની રાબ તૈયાર થઈ ગઈ છે. શરદી, ઉધરસ ને તાવમાં ખૂબ જ ગુણકારી છે. શરીરમાં નબળાઈ હોય તો પણ દૂર કરે છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.